સો હાય મિત્રો, વેલકમ બેક ટુ માય વિડીયો. તો કેમ છો બધા મિત્રો? મજામાં છો ને? સૌ પ્રથમ તો મિત્રોને જય શ્રી રામ, જય શ્રી કૃષ્ણ અને જય દ્વારકાધીશ. મસ્ત મજાને આપણે મીરુ નાકની બાજી તમે હવે જોશો તો મસ્ત મજાનો આપણે ઇન્ટ્રો શૂટ કરી લીધો હોય અને આવી ગયો મિત્રો આપણી મીરુ. મિત્રો બાબરી કરી દઈએ મિત્રો આપણી. ચાલો મિત્રો, ખોટો સમય બગાડાવીને આપણે બ્લોગની શરૂઆત કરવી છે. તો ચાલો મિત્રો, ખોટો સમય બગાડાવીને આપણે બ્લોગની શરૂઆત કરી દઈએ. શરૂઆતમાં તમે બ્લોગને લાઈક કરી દો. હાલો તો મિત્રો, અત્યારે હે ને આપણે મસ્ત મજાના માલ પાઈ લીધા હે ને અહીંયા બધા ખીલા ચોખા થઈ ગયા હે. બપોરના બાંધવાને છાણિયા વાળા ખીલા ખ્યાલ થઈ ગયા. આ બેનો વારો હે વતુડી એટલે કે મીરુનો અને પાડીનો. તો મિત્રો આને હે ને છોડી અને મોકલી મૂકી દેવાની છે. હા બધી આ તો એનથી લેવાઈ જાય. સાચું ને? ચાલો જો આને છોડી લઈએ અહીંથી. હે ને મિત્રો અહીંયા હે ને અહીંયા બટન આવે સ્ટોપ કરવાનું. સ્ટોપ કરીને આપણે છોડી લઈએ અને પછી મીરુનો વારો છે. મીરુને છોડી લઈ અને તમને દેખાડે મિત્રો મીરુ કવડા નખરા કરે નહીં. તો ચાલો પેલા આપણે સ્ટોપ કરીએ અને આ બેને છોડી લઈએ. આને છોડીને મૂકી દઈ જઈએ મિત્રો, એમ કે ખંજવાર પડી જા. ચાલો મિત્રો છોડી દઈએ. ફાઇનલી મિત્રો જો મીરુ છૂટી ગઈ છે અને પાડી છૂટી ગઈ છે મિત્રો. અને અને હરખીથી પકડી ગયો. બાકી હે ને માકો લે ભાઈ, વાતું પૂર્યું. અલે લે જઈ હાલે હાવ. અરે પણ અહીંયા ક્યાં જવું? જઈ લે. તો ફાઇનલી મિત્રો મસ્ત મજાનો આપણે ઇન્ટ્રો શૂટ કરી નાખ્યો છે ને આપણે બેસી ગયા છીએ આપણા મીરુ પાસે. જોઈ લો મિત્રો, મીરુ જોજો આપણે હે ને મોવારા કટિંગ કરી દે છે. જોજો મોવારા કરતી હતી મિત્રો, બાલ કટિંગ કરતી હતી. થઈ ગયું મિત્રો. અને મિત્રો ખંજવારોને તો બહુ મજા આવે. બાકી ઓલી બુડી જો અહીં બેઠી છે. બાકી મિત્રો આપણે આવી ગયા છીએ આપણા ફાર્મે, તમે જોઈ શકો છો. અને મિત્રો ગામડાને સિટીમાં કેટલો ફેર હોય ખબર? ગામડાનો ફાયદો કામ એક ચાલો હજી એક કામ ચાલો જો. અને શું કહેવાય ખબર ને? મૂરો કહેવાય મિત્રોને. સમજી ગયા હો મિત્રો તમે ગામડાનો અને સિટીમાં શું ફરક હોય મિત્રો? સમજી ગયા ને? હાલો મિત્રો હવે કન્ટિન્યુ આપણે જઈને વાવ. બાકી ફાઇનલી આપણે એને આવી ગયા અહીંયા આપણે વાવ્યા કૂવા આગળ. દેખાય પાણી, જો અહીંથી રીજે છે પાણી, તમે જોઈ શકો છો. અને મિત્રો આપણે હે ને રાઈડો લગભગ 5 વીઘા વાવ્યો છે. આવો ફાલ છે. વીઘા કેટલો થાય હજી કમેન્ટ કરી નાખવાનું. બાકી છે ને હજી એક તમને પ્રશ્ન પૂછો, મને તો ખબર છે. આ બધા રાયડામાં તમે જોવો ને તો યાર આ બધા રાયડામાં તમે જોવો ને બધા ટોટલ તો કોક જ ફૂલ હશે જેમ કે આ. પણ આ વચમાં ઘેરો હોય ને વચમાં ત્યાં કેમ વધારે ફૂલ? એનું કારણ હોય જે કોમેન્ટ કરી નાખજો, નકર આપણે પછી કાલ આપણે જણાવી દઈશું, બરોબર ને? બાકી તો ફાઇનલી મિત્રો મસ્ત મજાને અત્યારે સાંજ પડી ગઈ. તમે જોઈ શકો છો ને અત્યારે આપણે ખડ ભેગું કરવા આવી ગયા હા મિત્રો. બાકી તમે અત્યારે હે ને આપણે મારો આજ રાઈડો વાટવા ગયા હતા તો આજનો રાઈડાનો વિડીયો જોઈ નાખો. અને બાકી કંઈ વાંધો નહીં. હાલો મિત્રો થોડીક વાર પછી આપણે બ્લોગને એન્ડ કરી નાખીએ. તમે સ્લીપ જોઈ લો પછી આપણે બ્લોગને એન્ડ કરીએ. ફાઇનલી મિત્રો તમે ક્લિપ જોઈ લીધી મને ખબર છે. તો હવે એને ખોટો સમય બગાડીને આપણે બ્લોગને પૂર્ણ કરવો છે. તો ચાલો મિત્રો આજનું બ્લોગ મળે છે એટલું જ. મળી કાલ બીજાને ધમાકેદાર બ્લોગ છે. રામ રામ ડેરણે જય શ્રી રામ, જય દ્વારકાધીશ. ચેનલ પર ન તો સબસ્ક્રાઈબ કરી નાખજો. બ્લોગ ગમે તો લાઈક કરી નાખો, ના ગમે તો લાઈક કરી નાખો.
અને ફેસબુક પેજ પર ન હોય તો ફોલો કરી નાખો. ચાલો મિત્રો, જય શ્રી રામ, જય દ્વારકાધીશ.